નમસ્કાર. એક નાનકડી વાત. આપણે બધાએ જ પેલી કહેવત તો સાંભળી જ છે, જયશી કરની વૈસી ભરની. જેવું વાવશો એવું જ લણશો, હાથના કર્યા હૈયે વાગ્યા. આ બધી કહેવત આપણને શું સમજાવે છે? એ જ કે આપણે હંમેશા આપણા કર્મો પર જ વિશ્વાસ રાખવો જોઈએ, નહીં કે રાશિઓ પર. રાશિ તો રામ અને રાવણ બંનેની સરખી જ હતી, બરાબર ને? છતાંય નિયતિએ એમને એમના કર્મ અનુસાર જ ફળ આપ્યું ને. એટલે જ આપણે ઘણાને આદત હોય છે કે સવારમાં છાપું આપણે ખોલીએ કે પછી મોબાઈલમાં પણ કોઈક જોઈએ તો તરત આપણે આપણી રાશિઓ જોતા હોય. આજનો મારો દિવસ કેવો જશે, આજનું મારું આ કામ બનશે કે નહીં, બરાબર ને? આ આદત હોય છે આપણને. પણ રાશિ પર વિશ્વાસ કરવા કરતાં આપણે આપણા કર્મો સુધારશું તો કાર્ય સુધારવાનું જ છે ને. એટલે જ આ બધી કહેવતો આપણને ધીરે ધીરે આપણું માઇન્ડસેટ એ તરફ લઈ જાય છે કે આપણે આપણા કર્મો પર વિશ્વાસ રાખવો જોઈએ ને કર્મ સુધારવું જોઈએ. કર્મ ક્યારેય આપણું ખાલી નથી જતું, નહીં સારું કર્મ ખાલી જતું કે નહીં ખરાબ કર્મ. કર્મ હંમેશા રિટર્ન આપણી પાસે આવે છે, સારું કરીશું તોય, ખરાબ કરીશું તોય ને. એટલે જ આપણે આપણા કર્મો પર હંમેશા સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ, હંમેશા સારા કાર્ય કરવા જોઈએ. કેવી લાગી મારી વાત? કમેન્ટમાં જરૂર જણાવજો. નમસ્કાર.